તો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. મારા બધા જ દર્શક મિત્રોનું સ્વાગત છે આજે ફરી એકવાર મસ્ત મજાના વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને આપણે પહોંચી ગયા છીએ આપણા બીજા ઘરે નાસ્તો કરવા માટે. અત્યારે નાકે તો જવાનું હતું પણ ઈટુની ગાડી થોડીક લેટ આવવાની હતી, એટલે કે કોઈ પણ ઊંચો કોળો માણસ છે એ થોડી ઘણી વહેલા મોડી ગાડી થઈ હોય તો બેસે નહીં. એટલા માટે જ્યારે આપણે ઈટુની ગાડી સાઈડ ઉપર ખાલી થઈ જાય ત્યાર પછી નાકે જશું અને જો મળે તો લઈ આવશું માણસને. તો સૌથી પહેલાં તો અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને નાસ્તો કરી લઈએ. ભાઈ આપણે પહોંચી ગયા છીએ કામ ઉપર અને જો અમારા હાજારામ છે એ રેતી ચડાવે છે. બાજકું ભરી લીધું છે, ચડાવી દીધું છે ખંભે. અને જે કંઈ તોડફોડ કર્યું હતું એનું કચરાનો ઢગલો અહીંયા કાલે કર્યો હતો. કચરાના ઢગલામાંથી ડબલનું એક ટ્રેક્ટર ભરાઈ લીધું હતું અને થોડું ઘણું વધ્યું છે. તો હજી તોડફોડ બાકી છે, એમાંથી થોડું ઘણું કચરું વધશે એટલે એકસાથે આપણે એ ટ્રેક્ટર ભરાઈ લઈએ. અમારા હાજાએ થોડીક રેતી ચડાવી અને ત્યાર પછી એમને થોડું ઘણું તોડફોડ બાકી હતું, એ તોડફોડ કરવા માટે વળગાડી દીધો છે. એ જગ્યાએ કોલમ આવે છે અને જ્યાં જૂની નોંધ મારેલી છે ઈંટોની એ જગ્યાએ થોડીક નોંધ ફેરવવાની છે. એટલે એ ઈંટોનો થર કાઢી નાખે, ત્યાર પછી આ પાળી પરથી પ્લાસ્ટર તોડી નાખે એટલે એની ઉપર બાજુ ચણતર કરવાનું છે. જો થોડીક અત્યારે ચડાવી છે રેતી અને થોડીક ગઈકાલે ચડાવી દીધી હતી. અને જે કંઈ કચરું હતું તોડફોડનું એ બધું નીચે ઘા કરી દીધું છે અને મસ્ત એકદમ ચોખ્ખું થઈ ગયું છે. તો એક આ જગ્યાએ કોલમ આવે છે એનો ખાંચો પાડી દીધો છે, એક આ જગ્યાએ કોલમ આવે છે અને એક અહીંયા આવે છે. કારણ કે આ સાઈડ જગ્યાનું ધાબુ પણ સાથે સાથે કવર કરવાનું છે. અને રૂમ ઉપર જે જૂના પતરા હતા એ પતરા ઉતારી લીધા છે. બહુ મસ્ત નવા પતરા નીકળ્યા છે, એવા ને એવા, કોઈ પણ જગ્યાએ ભાંગફૂટ થઈ નથી. અને આ પાઇપ પણ એવા ને એવા નવે નવા છે, કારણ કે મારા જીતુભાઈ દર વર્ષે કલર કરી અને પાઇપને મેન્ટેન કરતા. જો આ જગ્યાએ એક રૂમ બનાવવાનો છે. તો આજે અત્યારે ઈટુની ગાડી થોડી લેટ થઈ છે એટલે ચડાવવાળા માણસો સેટિંગ આવશે તો જશું, નહીંતર પછી આવતીકાલે ચડાવવાની છે ઈટું. તો ભાઈ ફાઇનલી આપણી સાઈડ ઉપર ઈટુની ગાડી આવી ગઈ છે. 8 વાગ્યા ગાડી આવવાની હતી તો અત્યારે વાગી ગયા છે 10. એટલે આપણે જે ઉચક ઈંટું ચડાવવાની છે એ કોઈ પણ મજૂર અત્યારે મળે નહીં. તો હવે એ વસ્તુ તો કાલે જ શક્ય છે. જે આ જગ્યાએ કચરાનો ઢગલો પડ્યો હતો એ જગ્યાએ અમારા હાજારામે વ્યવસ્થિત એકદમ વ્યવસ્થિત બેડ બનાવી નાખ્યો છે, એની માથે આખી ગાડી ઉતારી દેશું. તો મિત્રો ઈંટુની ગાડી ખાલી થવાનું થઈ ગયું છે ચાલુ. અને જો 2 લાઈન તો ખાલી કરી નાખી છે અને એસબી પ્લસનો માર્કો છે. ઈંટુની ક્વોલિટી કેવી લાગે છે તમને તો એ કમેન્ટમાં કહેજો મિત્રો. હવે નવી ગાડી લઈ લ્યો, આવી નહીં હાલે. ઈંટુની ગાડી ઈંટું ખાલી કરી અને વહી ગઈ છે. તો અત્યારે સિમેન્ટની ગાડી આવી ગઈ છે. અમને સિમેન્ટ ઉતારવા માટે કમ્પ્લીટલી આપણે તૈયારી કરી દીધી છે. 3 ફરવા મૂકી એની ઉપર ઈંટું મૂકી દીધી છે, નીચેના ભાગમાં પ્લાસ્ટિક મૂકી દીધું છે. તો અત્યારે ચોમાસાની સિઝન છે તો રોડ ઉપર કદાચ પાણી ભરાઈ જાય તો પણ પ્રોબ્લેમ ના થાય અને ઉપરથી પણ આપણે મીણિયું ઢાંકી દઈશું તો ઉપરથી પણ સિમેન્ટની પૂરેપૂરી સેફટી રહે. તો ત્રણેય કાકા અમારે સિમેન્ટ ઉતારવા માટે તૈયાર થઈ ગયા છે, સિમેન્ટ ઉડે નહીં એટલા માટે. અને એમને ડાયરેક્ટ સરળતા રહે એટલે રોડને કાંઠે જ ઉતારવાની છે સિમેન્ટ. અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને આપણને લાગી ગઈ છે ભૂખ. અમારા હાજારામ જો એ કચરું ઘા કરવાનું ચાલુ કરી દીધું છે. જનરલી નાનું અમથું તોડફોડ હતું એ બધું કમ્પ્લીટ પૂરું કરી દીધું છે. અને સાઈડ ઉપર સિમેન્ટ, રેતી અને ઈંટો બધું કમ્પ્લીટ આવી ગયું છે. તો બપોર પછી આપણે જોઈએ છીએ શું લાઈન થાય છે, કાલની લાઈન વિચારશું. અને તો અત્યારે સૌથી પહેલાં આપણે ઘરે જઈએ અને જમીન પહોંચી ગયા છું અમારી ઘરે અને અહીંયા જમણવાર થઈ ગયું છે ચાલુ. શું બને છે ભાઈ? શું બનાવે કીશું? હે ગપગોટા બનાવે? ખાધા તેવા બનશે કે ભાઈ કેમ થાય? હે જો અમારા કિશુબેન છે ને જો ગપગોટા બનાવે છે. જો બેન બળીનો છે ગપગોટા. જો અહીંયા અમારા અશોકભાઈ બે ગયા છે, અમારા ભાભી છે ને અમારા દાદાએ જમી લીધું છે ને અમારા બાઈએ જમી લીધું લાગે. બા જમી લીધું? શું ખાધું? સારું ગામડે રોકે એવા જો ગપગોટાના પુટલા છે.
ક્યાં છે? જો આ છે કાંદા વગરના ગપગોટા છે. અમારા બા કાંદા ખાતા નથી એટલે કાંદા વગરના ગપગોટા છે અને એના પુડલા છે. જો ભરીને કરેલાનું શાક છે, પછી વઘારેલા ભાત છે અને તરબૂચ છે. સલાડમાં જો તરબૂચ છે, અત્યારે અથાણા છે, રોટલી છે ને છાશ છે. તો ભાઈ આપણને પણ લાગી ગઈ છે ભૂખ અને આપણે બેસી રહીએ જમવા. અમારા કિશુબેને છે ને નવું ઇન્વેન્શન કર્યું છે. ગપગોટાના ખીરું હોય એના પુડલા બનાવ્યા છે. અત્યારે જમી કરવી અને આરામ કરી અને અમે પહોંચી ગયા છીએ આપણા બીજા કામ ઉપર. કારણ કે એ જગ્યાએ અમારા ટાઇલ્સના કારીગર છે કમલેશસિંહ માલી, એ ઘણો સમય ત્યાં ગામડે ગયા હતા અને એમને થોડું ઘણું સામાજિક અને કામકાજ હતું એટલે આવવામાં થોડું લેટ થઈ ગયું. તો આવતીકાલેથી ધાબાની ટાઇલ્સોનું કામ ચાલુ કરવું છે. તો અમે બંને આવ્યા જઈ, જે ઉપરની સાઈડ ધાબુ દેખાય અને એની ઉપર સીડી કેબિન છે. તો સીડી કેબિન ઉપર 16x16 વ્હાઇટ વોટરપ્રૂફ અને મેટ ઉપર ટાઇલ્સ લગાવવાનું ચાલુ કરવું છે. તો એમનું માપ અમે અત્યારે અમારા ટાઇલ્સના વેપારીને આપવા માટે આવ્યા હતા. તો માપી કર્યું અને એ ટાઇલ્સનું માપ આપી દીધું છે. સાંજ સુધીમાં એ ટાઇલ્સો પણ આવી જશે. તો આવતીકાલથી કામ કરવું છે અહીંયા ફરી ચાલુ. આપણે ફરીને પહોંચી ગયા છીએ કામ ઉપર અને અમારા હજાર જો ઈંટું ચડાવે છે. ઉચક માણસો અત્યારે કંઈ મળે નહીં, તો સવારમાં આપણે નોંધ મારવાની છે. તો હજાને કીધું એટલી થોડી ઘણી ઈંટું ચડાવી દે, કાલે સવારે બીજી ઈંટું ઉચક માણસ ચડાવી દેશે. અમે કારીગર મજૂરને છૂટા કરી અને ત્યાર પછી હું અને મારા નાથાલાલ શું લેવા નીકળ્યા હતા? કુલચે લીધા છે પૂનમ બેકરીમાંથી. જાઓ અને આ લગભગ નાથાલાલના માથા ભારે ઘરવાળા છે એટલે હેલ્મેટ કે આપણે મારા ઘેરે હોત હેલ્મેટ પહેરવો પડે એટલે હેલ્મેટ લીધો છે. એટલે જ લીધો ને નાથાલાલ શું લીધો? જ્યાં વળ્યા ખોટું કેમ બોલો છો? ખોટું કામ એટલે ભાઈ સેવ આજુ કહી દીધી હળ જૂઠ છે. એટલે એવું આગળ તો મન કહેતો આપણે એટલે હેલ્મેટ લેવા જવા. ના ભાઈ હળ જૂઠ બોલે તો ભાઈ આનું બધું કાંઈ માનતા ને હાવ એટલે હાવ ખોટું છે. ભાઈ અત્યારે અમે સ્ટડનું હેલ્મેટ લઈ લીધો છે નાથાલાલના પ્રોટેક્શન માટે, સેફટી માટે. અને સોલે કુલચાનો પ્રોગ્રામ છે કરે એટલે ફોન આવ્યો હતો તો આપણે કુલચા પણ લઈ લીધા છે. મોડું તો થઈ ગયું છે, લગભગ તો મારે જ હેલ્મેટ ઘરે લઈને જવો હતો. આપણે કામ ઉપરથી આવી અને નાહી ધોઈ ફ્રેશ થઈ અને પહોંચી ગયા છીએ આપણા બીજા ઘરે જમવા માટે. તો ભાઈ અહીંયા બધા બેસી ગયા છે જમવા, પંગત પડી ગઈ છે. તો અહીંયા અમારા કર્મભાઈ બેસી ગયા છે, કૃષ્ણાબેન છે, નમ્રતાબેન છે અને મારા બાપુજી છે. બધા જમવા બેસી ગયા છે અને આપણી થાળી પણ અગાઉ તૈયાર થઈ ગઈ છે. જો છોલે છે, કુલચે છે, લીંબુ છે અને છાશ છે આજના મેનુમાં. જો અત્યારે અહીંયા ગરમા ગરમ કુલચે તળાય છે. અમે તો ભાઈ આવી સ્ટાઇલથી તળી છીએ, હવે પ્રોપરલી કઈ સ્ટાઇલ હોય આપણને ખ્યાલ નથી. આમાં આપણને મજા આવે છે. અમારા ધર્મભાઈ પણ જો ક્યુબની ગેમ રમતા રમતા પણ એ ખાય છે. એમને મજા નહોતી 2 દિવસ થયા એટલે એમના માટે સ્પેશિયલ ખીચડી બનાવી છે અને એ રમતા રમતા ખાય છે. તો ભાઈ ફાઇનલી આપણે સોલે કુલચે ખાઈ અને આપણે પહોંચી ગયા છીએ આપણા બીજા મકાને સૂવા માટે. તો થોડો ઘણો જે કાંઈ હિસાબ કિતાબ છે એ લખી અને આગલા દિવસનો વિડીયોનું એડિટિંગ કરી અને ત્યાર પછી કરશું ગુડ નાઇટ. મિત્રો તમને કેવી લાગી અમારી લાઈફસ્ટાઈલ? જો તમને અમારી લાઈફસ્ટાઈલ ગમી હોય, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌના પ્રિય એવા કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.